અંકલેશ્વરના ઉછાલી ગામે સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ગ્રીન બેલ્ટમાં આગ લાગતા 200 જેટલા વૃક્ષો બળીને ખાખ થયા હતા. આ આગ લાગવા પાછળનું કારણ શોધવા હવે તંત્ર કામે લાગ્યું છે. અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામ ખાતે સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા વિકસાવવામાં આવેલ ગ્રીન બેલ્ટ વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા પર્યાવરણને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ ઉછાલી ગામ ખાતે સજ્જન ઇન્ડિયા કંપની તથા વન વિભાગના સંયુક્ત પ્રયાસોથી ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. બપોરના સમયે અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા અને આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અંગે અંકલેશ્વરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભાવેશ મોભે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આગ લાગવાની જાણ થતા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આશરે 200 જેટલા વૃક્ષો આગમાં બળી ગયા છે. આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે ગત 20મી ફેબ્રુઆરીના રોજ પણ ઉચાલી ગામ ખાતે ગ્રામ પંચાયત અને યુપીએલ કંપની દ્વારા વિકસાવવામાં આવેલ ગ્રીન બેલ્ટમાં આગ લાગી હતી, જેમાં પણ સેંકડો વૃક્ષ નાશ પામ્યા છે. ગ્રીન બેલ્ટ વિસ્તારમાં વારંવાર આગ લાગતી હોવાના કારણે સ્થાનિકોમાં શંકા અને ચિંતા બંને વધી રહી છે. આજુબાજુમાં લાગેલ સીસીટીવી ફૂટેજના આધારે જો તથ્ય તપાસ થાય અથવા તો આગ કોણે લગાડી તે અંગે સંયુક્ત વન વિભાગ અને પોલીસ તપાસ કરે તો હજુ વિગતો બહાર આવી શકે તેમ છે. સ્થાનિકોએ આગની ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની તેમજ ગ્રીન બેલ્ટ વિસ્તારને સુરક્ષિત બનાવવા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે.